નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 4 લેક્ચરમાં વિકલનનો અભ્યાસ કરેલો. આજે આપણે લેક્ચર નંબર 5 નો અભ્યાસ કરીશું. આપણે 91 સુધી દાખલાઓ ગણેલા, એમાં આ છે આપણે જે શરૂઆતનો દાખલા ગણેલા એનું થોડું રિવિઝન કરીએ. એમાં હું 92 નંબરનો એક દાખલો લખું છું. x raised to y plus y raised to x plus x raised to x is equal to a raised to a. આવો આપણે લખીએ. હવે આ દાખલામાં અત્યાર સુધીના દાખલામાં આપણે શું કરતા હતા કે y બરાબર ધારતા હતા, પણ હવે આપણે y બરાબર આમાં નહીં ધારી શકીએ કેમ કે ત્રણ રકમ આપી. એટલે આપણે શું કરીશું, આ ત્રણે ધારી લઈશું. એટલે હું આમ ધારું કે ધારો કે u ધારીએ, u is equal to x raised to y, v is equal to y raised to x અને w is equal to x raised to x. બરાબર? તો આ શું થઈ ગયા? તો u plus v plus w is equal to a raised to a. આનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો therefore du upon dx plus dv upon dx plus dw upon dx is equal to 0 થશે. આ અચળ બચશે. આને નંબરો આપી દઉં a. બરાબર? હવે આપણે આનું વિકલન પહેલા શોધીશું, આનું શોધીશું ને આનું શોધીશું, અને એ બધાની કિંમતો આ સમીકરણ નંબર 1 માં મૂકી દઈશું અને જે તમારો આવે એને જવાબ આપીશું. તો પહેલા નંબરમાં હું આને આમ લખું કે હવે u is equal to x raised to y. બરાબર છે? u is equal to x raised to y આપણે લઈએ તો આનું બંને બાજુ આપણે log લઈશું. તો હું લખું log u is equal to, હવે થોડુંક સીધું લખીશું, u into log x, y into log x. હવે x સાપેક્ષ વિકલન કરીએ. x સાપેક્ષ વિકલન કરતા જો આવું ના થાવ તો બંને બાજુ log લેતા એવું લખી અને પછી પણ ગણી શકીએ. આપણે v માં એવું લખીશું. તો x સાપેક્ષ વિકલન કરીએ તો 1 upon u into du upon dx is equal to આ y m ના m આનું 1 upon x plus log x અને into dy upon dx. આટલું આપણને મળશે. બરાબર છે? તો હવે આ u ની કિંમત હું પહેલી વાર લઈ લઉં તો du upon dx is equal to u y upon x plus log x into dy upon dx. આ u ની જગ્યાએ હું કિંમત લખી દઉં તો is equal to x raised to y upon x plus log x into dy upon dx that is equal to, અને x ને હું ઉપર ઘાત લઈ જાઉં તો અને અંદર લઈ જાઉં, x ને ઉપર લઈ જાઉં તો એક ઘાત ઓછી થવાની એટલે કેટલા થવાના y into x raised to y minus 1 plus x raised to y into log x into dy upon dx. આ તમારું મળ્યું, એને આપણે કહીશું du upon dx. આને નંબર પાછો આપી દઈશું 1. ઓકે, તો u શું? હવે આપણે v લઈએ તો v is equal to y raised to x. v is equal to y raised to x. v is equal to y raised to x લઈએ તો હવે હું આમ લખું છું કે ભાઈ બંને બાજુ log લેતા આવું ના લખો તો પણ ચાલે. તો therefore log v is equal to log y raised to x. તો log v is equal to x into log y. બરાબર? હવે x સાપેક્ષ વિકલન, x સાપેક્ષ વિકલન કર. જો x સાપેક્ષ વિકલન કરું તો 1 upon v into dv upon dx is equal to x m ના m log y નું 1 upon y into dy upon dx plus log y into 1. હવે આને v ને હું પેલી બાજુ લઈ જાઉં પાછું તો dv upon dx
is equal to v x upon y dy upon dx plus log y. આ v ની હું કિંમત મૂકી દઉં તો v ની કિંમત કેટલી હતી પાછી તો y raised to x upon y dy upon dx plus log y. तो dv upon dx is equal to आने अंदर ले जाओ तो x into y raised to x minus 1 into dy upon dx plus log y into y raised to x. આને નંબર આપીશું 2. હવે આપણે અહીં ગણીશું અહીંથી અહીં આપણે યાદ રાખવું પાછું બરાબર છે. હવે આને ચલો એમની આમ જ ગણીએ. હવે ત્રીજા નંબરનો હવે w બરાબર x raised to x. આનું વિકલન આપણે જાણીએ છીએ તો dw upon dx is equal to આને સીધે સીધું લખી નાખો તો પણ ચાલે બરાબર છે. આને આમ પણ લખાય x raised to x plus x raised to x into log x આને નંબર 3. હવે શું કરીએ આ 1 2 અને 3 આ ત્રણની કિંમતને આપણે સમીકરણ નંબર a માં મૂકીશું. तो 1 2 3 ની કિંમત a માં મૂકતા જો a માં આપણે મૂકીએ ને તો આ બધી કિંમતોને આપણે a માં મૂકીએ. પહેલા નંબરમાં કિંમત લખીશું જો y into x raised to y minus 1 plus x raised to y into log x into dy by dx. આ a ની કિંમત મૂકી પહેલા પછી dv upon dx ની કિંમત આવે x into y raised to x minus 1 into dy upon dx plus log y into y raised to x plus આ કિંમત લખીએ x raised to x plus x raised to x કૌંસમાં 1 plus log x is equal to 0. આવી કિંમત આપણે મૂકી. હવે dy by dx વાળા પદો જે આપણને આપેલા હતા આ x raised to x into log x is equal to 0. હવે dy by dx વાળા બે પદો હતા એ બે પદો આવે એક આ પદ અને એક આ એ બંનેમાંથી હું dy by dx ને કોમન કાઢી લઉં dy by dx જો હું કોમન કાઢું તો કેટલા થયા x raised to y into log x plus x into y raised to x minus 1 બરાબર છે. બાકીના ચાર પદો 1 2 3 અને 4 આ ચાર પદોને હું પેલી બાજુ લઈ લઉં. પેલી બાજુ લઈ જઈને કેટલા થવાના માઈનસ બધા માઈનસ થશે. બધા માઈનસ થાય એટલે આને આમ લખી શકું y into x raised to y minus 1 પછી આ plus log y into y raised to x plus x raised to x plus x raised to x into log x. So therefore dy upon dx is equal to minus ને આગળ લખી દીધા અને અહીંથી હું આમ લખું y into x raised to y minus 1 plus y raised to x into log y plus x raised to x plus x raised to x into log x upon x raised to y log x plus x into y raised to x minus 1. તો આ તમારું dy by dx થયું. આવા મોટા દાખલાઓ પણ હવે આવશે એટલે આ દાખલાઓ મોટા ના કહેવાય પણ બે દાખલાઓને ભેગા કરી અને બનાવેલા દાખલા છે. ત્રણ દાખલામાં ભેગા થઈ ગયા આપણે એ રીતે ગણી શકીશું. બરાબર છે. તો હવે થોડું ઘણું લખી નાખો.
એટલે 3 દાખલાઓ જ છે પણ 3 દાખલાઓને ભેગા કર્યા બરાબર છે હવે એનાથી આગળ થોડું લખીએ 92 પછી 93 ત્રણ કોદા 93 સાદો લખીએ કાલ ગણ્યો છે તમે હું ગણો ત્યારે તમે જાતે પણ ગણી શકો y is equal to sin x raised to 10x y is equal to sin x raised to 10x આમાં પણ આપણે આમ જ કરીશું પહેલા બંને બાજુ log લેતા બંને બાજુ log લેતા બંને બાજુ આપણે જો log લઈએ તો પહેલા આપણે આવું લખી શકીએ કે ભાઈ log y is equal to log sin x raised to 10x तो log y तो सादो दाखलो 10x into log sin x बराबर हम તમે ગણી શકો તો ભલે હું ગણાવું x સાપેક્ષ વિકલન કરતા જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ તો આમાં આટલું આપણને મળશે 1/y dy by dx is equal to આ 10x એમ ના એમ log sin x નું કેટલું થવાનું 1/sin x into sin નું cos x plus log sin x અને 10x નું કેટલું થાય તો 10x નું થશે બોલો થશે sec square x બરાબર છે તો 1/y dy upon dx is equal to 10x cos upon sin cot x plus sec square x into log sin x બરાબર છે હવે જુઓ 10 into cot એટલે કેટલા થવાના 1 આ y ને હું પેલી બાજુ લઈ જાઉં તો dy upon dx is equal to y 1 plus sec square log sin x y ની જગ્યાએ કિંમત લખી દઈએ જે આપણને આપેલી છે sin x raised to 10x અને અહીં 1 plus sec square x into log sin x તો આ રીતે આપણે દાખલાને ગણી શકીશું બરાબર છે તો આ થયો 93 દાખલો આપણે આવડે એવું છે હવે 94 થોડું જુદો લખી ધારો કે 94 આમ લખું y is equal to t plus 1/t raised to t આને તમારે ગણવો u is equal to લખીએ તો du upon dt શોધવાના આ દાખલો અડધે સુધી ગણાઈશ પૂરો તમારે કરી દેવાનો આવડશે તમને એવું નથી આવડેલું તો પહેલા પણ બંને બાજુ log લેતા u is equal to t plus 1/t raised to t બંને બાજુ log લેતા જો બંને બાજુ આપણે log લઈએ તો શું થાય તો log u એટલે થોડાક પદો આપણે ઓછા કરીએ log લખીને ને t ને સીધા બહાર લખીને t log t plus 1/t આમે લખીને બરાબર આમ લખી દેવાનું બહુ પાછી લખ ના કરવાનું log વાળું લેવું
હવે એક t સાપેક્ષ વિકલન t સાપેક્ષ વિકલન કરીએ તો 1/u * du/dt is equal to t એમ ના રહેવા દઈએ log નું કેટલું થવાનું 1/t + 1/t અને પાછું આનું બાકી રહ્યું આપણે log x² હોય તો શું લખતા આમાં આપ્યું તમને log x² + 1 તો શું લખતા હતા 1/x² + 1 અને આનું પાછું વિકલન કેટલું લખતા હતા 2m એ તમારે આનું મેં લખ્યું t + 1/t અને અહીં t નું 1 અને આનું 1/t નું -1/t² એવું લખો પછી પ્લસ log t + 1/t અને t નું પાછું 8 થાય હવે આપણે લખી દીધું આનું સાદું રૂપ હવે આપવાનું એટલે ઘણી વખત કેવું આટલે સુધી લખવું જરૂરી નથી હોતું સાદું રૂપ આપવું એટલે હું આમ લખું du/dt એના બરાબર u અહીં લખી દઉં અને અહીંથી આ t ને લખું તો t નો લસાઅ તો t² + 1 થાય અને આ t ક્યાં જશે ઉપર તો હું ઉપર કેટલા લખી દઉં t² અને નીચે t² + 1 આ t અને આ t એટલે t² અહીં કેટલા થવાના પાછા t² - 1/t² થવાના અને પ્લસ log t + 1/t અંશુ u ની જગ્યાએ હું કિંમત લખી u ની જગ્યાએ કિંમત લખું કેટલા લખાય t + 1/t રેઝ ટુ t આ t² અહીંથી નીકળી જશે અહીં કેટલા મળ્યા t² - 1 t² + 1 log t + 1/t આ એનો જવાબ આવી રીતે દાખલો ભલે મોટો હોય પણ દાખલો તમે ક્રમ બાય સ્ટેપ ભણતા જો અને વિકલનના સૂત્રો ખબર હોય તો કોઈ પણ મુશ્કેલી ક્યારે આવતી નથી ગણી શકાશે એટલે બહુ ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી જો આટલા દાખલાઓ તમે 94 ગણ્યા પણ જો રોજે રોજ તમે ગણતા હશો તો તમને કોઈ મુશ્કેલી પડવાની નથી પણ જો વચ્ચે તમે ના ગણ્યા તો તમારી મુશ્કેલી થોડીક વધશે નંબર આગળ લખીએ નંબર 55 નંબર 55 આ 95 તમારે ઘેર ગણવાનો ટ્રાય કરવાનો y sin x cos x raised to sin x cos x બરાબર છે હવે ટ્રાય કરવાનો આમાં પણ બંને બાજુ પહેલા શું કરવાનું log લેવાનું તો log y થવાના આ sin x cos x આગળ આવવાના into log sin x cos x થવાના પછી ગુણાકારના નિયમ મુજબ વિકલન કરવાનું આજે તમારો જે હશે y 1/y થવાનો log નો એને પેલી બાજુ લઈ જવાનું કિંમત મૂકવાની અને જવાબ મળશે એટલે એમાં બહુ ગભરાવાની જરૂર નથી આવી જશે દાખલો બરાબર છે હવે નંબર 96 માં હું આમ લખું છું y √x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5 સાદો દાખલો છે તમને રકમ જોઈને ખાલી એવું લાગે કે આ દાખલો આવડશે કે નહીં આવડે તો આ જે આપણે છે ને એ લોગના નિયમો મુજબ આપણે કરવાનું ધારો કે આપણને આમ આપ્યું છે log x raised to n તો આપણે પહેલા શું કરતા n * log x લખતા ને પણ અને આમ આપ્યું log x / y હોય તો શું લખતા હતા log x - log y આવું આપણે લખતા તો આપણે log x - log y નો પણ ઉપયોગ કરવાનો તો આનો પણ ઉપયોગ કરવાનો જો આ વર્ગમૂળ લખેલું છે એનો મતલબ કેટલો થયો 1/2 ઘાત થઈ 1/2 ઘાત એટલે પહેલા નંબરમાં દાખલો ભણતા પહેલા હું થોડું આવું લખી દઉં y = x - 1 x - 2 x - 3 x - 4 x - 5 raised to 1/2 ઘાત
હવે હું બંને બાજુ log લે જો બંને બાજુ log લઈએ તો આ થવાના log y આ 1/2 ઘાત આગળ આવી જશે એટલે 1/2 થવાના અને log આમ થઈ જશે તો x - y 1 x - 2 નીચે x - 3 x - 4 and x - 5 આટલી ઘાત મળવાની હવે આમાં હું log ને છોડી નાખું તો જો ઉપરના ઘાતો એમાં પ્લસ થવાના અને નીચે આવે એમાં શું થઈ જવાના માઈનસ થવાના log બરાબર છે એટલે આને આપણે આમ લખી શકીએ કે is equal to 1/2 પછી કૌંસમાં log x - 1 plus log x - 2 minus log x - 3 minus log x - 4 minus log x - 5 આટલા થાય બરાબર છે હવે આનું x સાપેક્ષ વિકલન કરો જો x સાપેક્ષ આપણે વિકલન કરીએ આનું જો હું x સાપેક્ષ વિકલન કરું તો આવું આપણને મળશે કે 1/y into dy by dx is equal to આ 1/2 તો હતા આ log x - 1 નું કેટલું થાય તો 1/x - 1 અને into x નું કેટલું થાય પાછું તો 1 થાય એટલે એ કોઈમાં નહીં આવે લખવાનું એટલા જગ્યાએ આપણે લખીશું કે 1/x - 1 plus 1/x - 2 આનું minus 1/x - 3 minus 1/x - 4 અને minus 1/x - 5 બરાબર છે હવે આ y ને હું પેલી બાજુ લઈ જઉં તો dy/dx is equal to y/2 અને આ 1/x - 1 x - 2 x - 3 x - 4 અને x - 5 આ y ની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની આ y ની જગ્યાએ કિંમત મૂકીને આગળ લખી દેવાના 1/2 એટલે તમારો જવાબ તમને મળી જશે બરાબર છે હવે બીજો એક દાખલો લખીએ બીજો એક દાખલો હું આમ લખું એમાં પણ હું તમને થોડોક સમજાવું છું અને પછી તમે એને જાતે ગણી શકશો 97 નંબર આવું લખીએ છીએ આનું વિકલન શું પૂછાય log x ની x y is equal to 50 plus log x raised to x તો આમાં પણ u અને v ને ધારવા પડે એટલે પહેલા નંબરમાં હું આ ઉધારી દઈશ ધારો કે u is equal to log x and x and v is equal to log x raised to x બરાબર છે આટલું ધારી અને હું આમ લખું કે y is equal to u plus v થાય x સાપેક્ષ વિકલન તો dy/dx એના બરાબર du/dx plus dv/dx બરાબર છે આને નંબર આપી દેવાનો a હવે u ને શોધવાના પછી બંને બાજુ log લેવાના બંને બાજુ log લો એટલે log u થવાના is equal to x into log અને log x આનું વિકલન તમને આવડે અને u આ બાજુ લઈ જઈ 1/u into du/dx થવાનું આનું વિકલન શોધવાનું એને નંબર આપવાનો 1 પછી કોને લેવાના v જો આ v છે ને સરળ છે v માં log નું વિકલન શું થતું log x સ્ક્વેર શું લખતા log x શું લખતા 1/x સ્ક્વેર into કેટલા લખતા 2x
આ એક x ઉડી જતા 2/x મળતા આનું કેટલું થાય ખબર છે 1/x અને x નું x અને 1 log x થાય આ બે ઉડી જવાના જવાબ કેટલો આવવાનો 1 log x જવાબ આવશે એટલે એ શોધવામાં નહીં જરૂર પડે જલ્દી આવી જશે આને શોધી 1 નંબર અને 2 નંબર આપવાનો અને ત્યારબાદ a માં એ બંનેની કિંમતને આપણે મૂકી દેવાની એટલે તમારો જવાબ તમને મળી જશે બરાબર છે ને હવે બીજા નંબરમાં આગળ વચ્ચે મેં તમને ઘણા બધા દાખલાઓ ગણાયા છે જે આપણી ચોપડીમાં ના હોય એવા બધા ઘણા બધા ગણાયા છે એમાંના બીજા બે લઈએ છે જે પણ અગત્યના લાગે ભણવું એટલે હું ભણાવું ધારો કે હું આમ લખું કે x² + y² આમ લખું ચાલો 98 x² + y² = t + 1/t तथा x4 + y4 = t² + 1/t². तो dy/dx શોધો. તો dy/dx શું આ દાખલો તમને બધી રેફરન્સ બુકોમાં જોવા મળશે ઘણી બધી જગ્યાએ સારો દાખલો છે ઘણા જેવો દાખલો. હવે આમાંથી આપણી જોડે x અને y વાળા પદો જોઈએ. આ બધા પદો તો t વાળા પદો. જો તમે વિકલન કરી dy/dx શોધો, પેલાનું વિકલન કરી dy/dx શોધો તો દાખલો ઘણો મોટો થઈ જશે. એટલે આને હું આવું લખું. થોડીક આપણી વિવેક બુદ્ધિનો ઉપયોગ ગણિતમાં કરવો જ પડે તો જ જલ્દી ગણાય. નહીં તો તમે એવું વિચારતા કે આમ નામ ગણી નાખું તો કદાચ કોઈ વખતે નહીં પડાવે. તો આને હું આમ લખું. અહીં આપણને આપેલા આખા છે x² + y² = અહીં x² + y² = t + 1/t. બંને બાજુ વર્ગ કરું તો therefore x² + y² નો સ્ક્વેર = t + 1/t². એટલા થાય. હવે આનું સાદું રૂપ આપે કેટલા લખાય x⁴ + y⁴ + 2x² y² થાય. અને આ બાજુ સાદું રૂપ આપીએ તો t² + 2 * t 1/t + 1/t². આટલા આપણને મળે. હવે આપણે જાણીએ છીએ કે x4 + y4 તો તમને કેટલા આપેલા હતા t² + 1/t². એટલે આને નામ લખું કે therefore t² + 1/t² + 2x² y² = t² + 2 + 1/t². જો આ t² + 1/t² t² + 1/t² નીકળી ગયા બંને બાજુ તો કેટલો જવાબ મળ્યો 2x² y² = 2 મળે. તો therefore x² y² = કેટલા મળ્યા 1 મળે. મળે ને. તો therefore xy = +or - 1 મળે. બરાબર. હવે આનું વિકલન કરીએ તો કેટલા લખાય x * dy/dx + y * 1 = 0. dy/dx ને સૂત્રનો કરતા બનાવો. x * dy/dx = -y. therefore dy/dx = -y/x. બરાબર છે ને. તો આ તમારો જવાબ મળ્યો. હવે આગળ લખીએ બીજો. ધારો કે હું આમ લખું ધારો કે આપણે આવું લખીએ 99. નવ્વાણુંમાં દાખલામાં અને 100માં દાખલામાં તમારે થોડુંક ધ્યાન રાખવાનું છે. ધારો કે હું આમ લખું છું કે fx =
x minus 1 plus root of x plus 24 minus 10 અને root of x minus 1. અહીં તમને કિંમત આપેલી છે x ની 1 અને 26 ની વચ્ચે. તો f'5 શોધવાના છે આપણે. તો f'5 શોધો. f'5 ને આપણે શોધવાના. બરાબર છે. હવે આને આપણે કેવી રીતે શોધી શકીએ? f'5 ને આપણે કેવી રીતે શોધી શકીએ? થોડું જુદો દાખલો છે. આપણે કરણી શીખેલા 9મા ધોરણમાં આવતી હશે લગભગ આપણે શીખેલા. તો પહેલા નંબરમાં હું આને આ રીતે ભાગ પાડું છું. fx is equal to આટલા આપેલા છે x minus 1 plus root of x plus 24 minus 10 અને x minus 1. બરાબર, આટલા આપણને આપેલા છે. અને હું આ પદો જે આપેલા છે એને યોગ્ય રીતે ગોઠવું પહેલા, કેમ કે પદોને યોગ્ય રીતે ના ગોઠવો ત્યાં સુધી આ દાખલાનો જવાબ તમને નહીં મળે. એટલે આ પદોને હું આમ ગોઠવું છું કે ભાઈ x minus 1 plus આને આવું લખું x minus 1 minus 2 into 5 into root of x minus 1 plus 25. તો જો આ 1 થઈ ગયા, 5 દૂની 10 થઈ ગયા, 10 હતા પણ 4 10 10. પણ મેં શું કર્યું, 24 ની જગ્યાએ 25 ઓછા 1 કરી. આવું કરવાથી મને આવી એક પૂર્ણવર્ગ પદાવલી મળશે. એ આમ હશે root of x minus 1 એનો સ્ક્વેર minus 2 into 5 into x minus 1 n plus 5 square. તો જો આ પૂર્ણ પદાવલી થઈ કઈ થઈ, તો આમ આપણે લખતા ને a square minus 2ab plus b square. તો શું લખતા હતા, a minus b નો સ્ક્વેર અને b minus a નો વર્ગ લખાય. આમ પણ લખાય. બરાબર છે. હવે આને હું પૂર્ણાંક પદાવલીના સંદર્ભમાં લખું. જો હું આને લખું તો આમ લખી શકાય root of x minus 1 plus root of x minus 1 minus 5 whole square. બરાબર આટલું લખાય. હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ અને વર્ગ આવે એટલે શું કરવું પડે, માનાંક. હવે આને હું માનાંકમાં લખું તો આમ લખી શકું જુઓ x minus 1 plus માનાંકમાં x minus 1 minus 5. બરાબર છે. આટલું આપણને મળ્યું. આ માનાંક આવ્યો એનો મતલબ એવો થયો કે એના બે જવાબો પ્લસ અને માઈનસ. પણ એના માટે એક શરત આપી છે. શું શરત આપી છે, 1x and 26. હવે હું 1 ને બાદ કરું તો એ કેટલા થવાના, 0. x minus 1 અને અહીં 25. હવે વર્ગમૂળ લઉં ને તો આમ લખાઈ દઉં x minus 1 અને આ બાજુ 5. બરાબર છે. 0 કરતા મોટા એટલે પ્લસ માઈનસ નહીં લખે. આટલા લખ્યા. હવે x minus 5 હવે આપણે લખીએ છીએ એ x minus 5 લખીએ. આ બાજુથી આને therefore આમ લખાશે x minus 5 અને 5. હવે આ કિંમત x minus 1. હવે આને આ 5 ને હું આ બદલાવું, 5 ને આ બદલાવું તો થાય શું, તો x minus 1 minus 5 અને 0. આ કિંમત છે કેવી છે, 0 કરતા નાની છે. એનો મતલબ કે આ કિંમત જે મળી છે તમને કેવી મળી છે, માઈનસ મળી છે. એટલે આને હું આમ લખી શકું fx is equal to root of x minus 1 આ માઈનસ અને અહીં હું લખી શકું આ x minus 1 minus 5.
આનું સાદુરૂપ આપી દઉં તો કેટલા થયા x - 1 - x - 1 + 5 એનો મતલબ fx = 5 જો fx = 5 તો f'x એનું વિકલન કેટલું થવાનું 0 હવે આ f'x બરાબર 0 થાય તો f5 હોય તો પણ 0 થાય અને f10 હોય 6 હોય કોઈ પણ હોય તેનો જવાબ થશે કેટલો f'5 = 0 થાય બરાબર છે આ પણ તમારે બધી બારની પરીક્ષાઓ માટે આ બધા દાખલાઓનો ઉપયોગ આવશે હવે નંબર 16 લઈએ નંબર 16 માં સમજો બરાબર આ દાખલાને ધ્યાન રાખવા જેવો દાખલો છે કે આવા બીજા પણ આવી શકે તો બીજા આવતા તો પણ આ રીતે આપણે ગણી શકીશું નહીં તો આવો જોયેલો જ ના હોય દાખલો અને પહેલી જ વખતે જો આવે તો એ દાખલો આપણે ગણી શકતા નથી નંબર 16 હું આમ લખું y cos x cos 2x cos 3x આનું વિકલન આપણે શોધવું છે આનું વિકલન શોધવું હોય તો પહેલા તમે ગુણાકારના નિયમ મુજબ ગણી શકો તો એ ઘણો મોટો થાય cos 2x ને sin ને બધું ઘણું બધું લખવું પડે એટલે આપણે આ દાખલાને ગણવા માટે પહેલા નંબરમાં આપણી જોડે જે સૂત્રો હતા આપણે શીખેલા 2cs 2cc 2sc એ બધા સૂત્રો શીખેલા -2ss વાળા એ બધા સૂત્રોનો ઉપયોગ આપણે કરીશું આવા દાખલાઓ તમારે સંકલનમાં પણ આવશે તો આ બધા દાખલાઓને ગણવા હોય તો 2x ના એવા કોઈ સૂત્રો મૂકવાની જરૂર નથી પહેલા નંબરમાં ધારો કે આનું સાદુરૂપ યોગ્ય રીતે આપણે આપી દેવાનું જો આનું સાદુરૂપમાં ગમે તે બે પદોને ભેગા કરી અને આપણે 11 માં ધોરણમાં આવો દાખલો આવતો તો આપણે ગણતા હતા એટલે આજે આપેલું છે એની જગ્યાએ પહેલા નંબરમાં હું આમ લખું છું 1/2 cos 3x આમ રાખું અને અહીં લખું 2 cos 2x cos x બરાબર ને 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા આ શું થઈ ગયું સૂત્ર 2cc થયું 2cc એટલે શું લખતા હતા c + c એટલે આને હું આમ લખી શકું 1/2 cos 3x cos 3x અને પ્લસ cos x બરાબર ને 2x + x અને 2x - x આ 1/2 ને અંદર લઈ જાઓ કેટલા લખાય 1/2 cos square 3x અને પ્લસ 1/2 cos 3x cos x બરાબર છે આપણે સૂત્રો આવા શીખેલા છે આ ધ્યાન રાખજો cos 2x નું cos square theta - sin square theta બીજું સૂત્ર કયું આવતું હતું 2 cos square theta - 1 2 sin square theta આવા સૂત્રો આપણે આવતા હતા ચોથું એક સૂત્ર આવું લખતા હતા 1 - tan square theta upon 1 + tan square theta આ cos 2 theta ના આવા ચાર સૂત્રો આવતા હતા ને આવા સૂત્રો તો આપણે આ બધા સૂત્રોનો ઉપયોગ કરી અને લખવાના છે તો આજે આપણને આપેલા છે એની જગ્યાએ હું આમ લખું 1/2 ની જગ્યાએ 1/4 કરું અને અહીં લખું 2 cos square 3x અહીં પણ 1/4 કરી અને અહીં લખું 2 cos 3x cos x બરાબર છે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા હવે આ થયા 1/4 આ સૂત્ર મુજબ જો 2 cos square theta હોય તો કેટલા લખતા હતા 1 + cos 2 theta આ બધા 11 માના સૂત્રો યાદ રાખવાના તો 2 cos square 3x હોય તો કેટલા લખાય 1 + cos 6x પછી પ્લસ 1/4 અને અહીં 2cc એટલે c + c એટલે cos 4x + cos 2x બરાબર છે ને 3x + x 3x - x 1/4 બધામાંથી હું કોમન કાઢી લઉં જો કાઢી લઉં તો 1 + cos 6x +
cos 4x અને પ્લસ cos 2x થયા. આટલું લખાઈ જાય એટલે હવે એનું x સાપેક્ષ વિકલન કરવાનું. 1/4 થયા. આનું કેટલું થશે? 0. આ cos નું શું થવાનું? sin 6x 6 પ્લસ minus sin 4x into 4 minus sin 2x into 2. બે ને કાઢવા હોય તો કાઢી નાખવાના બધામાંથી, માઈનસ ને કોમન કાઢીને જવાબ લખી શકો. આના 3-4 પ્રકારના જવાબ આવવાના. આ દાખલો 3-4 રીતે ગણાય. આ દાખલો તમે ગણો છે 3-4 રીતે ગણાય. જેવો જવાબ આપ્યો હોય, ધારો કે સાબિત કરવાનું કે તો નિશ્ચિત રીતે ગણવો પડે, નહીં તો ગમે તે એક રીતથી ગણો તો પણ ચાલે. સંકલનમાં પણ આ જ રીતે ગણીએ જ આપણે, એટલે મેં તમને આમ ગણાવ્યું છે કે સંકલનનો આવે ત્યારે આ રીતે આપણે ગણી નાખીએ છીએ, એટલે મેં આ રીતે ગણાવ્યું છે. આના સિવાય 2-3-4 રીતથી તમે ગણી શકશો. આજે આ આગળના ટોપિકો બધા પૂર્ણ થાય છે. હવે જે ટોપિક આવવાનો એમાં તમને પહેલા દાખલામાં એવું હતું y બરાબર તમને આપેલું હોય દાખલામાં, તો આપણે દાખલાને ગણતા હતા. પછી એવા દાખલા હોય કે x અને y ભેગા હોય, એવા દાખલા હોય તો આપણે ભેગા કરીને dy/dx શોધો. બીજા નંબરમાં એવું આવ્યું કોઈ કશું નથી થતું તો log લઈ લીધો, તો log લઈને આપણે દાખલા ગણ્યા. કેટલાક આ રીતના હતા, કેટલાક વધારાના ગણ્યા. હવે એવું આવ્યું કે x અને y જુદા આપેલા છે અને એ દાખલાને આપણે ગણવો પડશે. એટલે એવા દાખલાઓ હવે આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 6 માં ગણીશું. એટલે અત્યાર સુધી રાખીએ છીએ અને બાકીના જે તમે દાખલાઓ ગણ્યા રોજના એ તમારે કાયમી પાછા જોવાના. એક વખત જોયા પછી મૂકી નથી દેવાના, કેમ કે આ બધા ટોપિકોમાં ઘણી બધી મુશ્કેલી પડેલી, એટલે આ બધા દાખલાઓને તમારે ગણવાના. હવે આપણે આવતીકાલે ફરી પાછા મળીશું લેક્ચર નંબર 6 માં. ત્યાં સુધી ઓકે બાય.